હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ જય રામાપીર કી હે બધાને મજામાં। આઈ હોપ કે તમે બધા મજામાં જશો। હું પણ એકદમ મજામાં હે। જે આપણે બનાવવાના હે ગાજરનો હલવો। તો તમે બધા વિડીયોમાં એન્ડ સુધી બના રહીજો। અને હજી સુધી જો કે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો। નવો નવો સપોર્ટ દેતા રહેજો, મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો। તો હાલો, પહેલાં તો તમને હે ને મારો આંબાનો મોર દેખાડી દો। પાસો આવ્યો બીજો હાલ ને ઓલો પહેલાં મેં તમને બધાને દેખાડ્યો હતો ને, એની જો એવડી એવડી કેરી થઈ ગઈ, ચારી એવડી એવડી ખાખડી થઈ ગઈ મોટી મોટી। પા એટલી કંઈ જલાય નહીં। હેવજી આવ્યો ને આંબો, જ્યાં દેખાય તમને કેવો આવ્યો આખો। તો એવું બધું હે। હાલો તો તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી જો। ચાલો બધાની બાય બાય। ચાલો તો મસ્ત મજાના ધોવે રૂપાર આપણે ગાજર લઈ લીધા। ને ગાજર અડધા જાંબુ હરથી આવ્યા ને અડધા હે ઓળદરથી। મારી બીનમાં હે થોડાક મારી હાહુની બીન છે ને એના હે વાલો ગાજરની સુમેલા। તો તમે વિડીયોમાં સુધી બનાવી છે। હજી સુધી જો કોઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। નવો નવો સપોર્ટ દેતા રહેજો, મસ્ત મસ્ત કમેન્ટ કરી લેજો। હું બધા રિવ્યૂ લે તો તમે એ બધા જોઈ લો અને બનાવી વિડીયોમાં। હાલો તો એ આપણે હેના રૂપારો ગાજરનું ખમણે લીધું। આ એટલાનો જ કર્યો। વાગ પહેલાં થોડાકનો આપણે ટ્રાય કરીએ, પછી વધારે બનાવશું। તો હાલો હવે આપણી તૈયારી કરીએ બીજી। તો તાલા બાય બાય। હાલો તો એ ઘી ગરમ મૂકી દીધું ને હવે આપણે નાખી દીધું એમાં ગાજરનું આપણી ખમણો એ। હાલો તો એવા આપણે નાખી દીધું ગાજર ખમણો। તો એ આપણે એને હલાવતા રહીશું। તો હલાવવાનું ચાલુ જ રાખવાનું લગાન ન થાય, ફેંકાઈ જાય ને મસ્તીનું તાળવાનું નાખવાનું હોય, લાલ કરવાનું એકદમ। તો હાલો તમે બનાવી જો। તો પછી જો હલાવે હલાવે ને જો આવો જરાક થઈ ગયો ને તાર આપણે એમાં એ નાખ્યું દૂધ। હાલો તો આપણે નાખી દીધું એમાં દૂધ। એ જેટલી વાર આપણે આ હે ને દૂધ આખું બારવાનું હોય એ આપણે એમાં નાખી દઈએ। ખાંડ નાખી દઈએ જેથી મિક્સથી હરખી મિક્સ થઈ જાય। હાલો તો એ જો આપણે નાખી દઈએ એમાં ખાંડ। તમે જેટલી ગેરું ખાતા એ પ્રમાણે નખાય। બહુ ગેરું ન ખવાય એટલું નાખી દીધી આપણે આપી ખાંડ। તો હાલો એ આપણે એને ઉકાળવાનું હે। તો હાલો હું ઉકાળેલા તમે વિડીયોમાં બનાવી જો। થોડોક આપણે એલચીનો પાવડર નાખી દીધો, એક નાખે સ્વાદ પ્રમાણે ને પછી જો કાજુ ને બદામનો ભૂકો કરી નાખ્યો। હું મેળ નહોતો આવતો પછી ભૂકો કરી નાખ્યો। હવે જો આપણો ગાજરનો હલવો ઉકરે તો એને હલાવતું જ રહેવાનું છે। તો હાલો તમે બધા બનાવી જો વિડીયોમાં। જેની કોઈને ગાજરનો હલવો ખાવો હોય આમાં કલર નખાય, પણ આપણે હે ને ઓરિજિનલ જ કલર રાખવો, નકર આમાં કલર ઓલો આવે ને એ નાખી દે તો ફૂલ દેખાય કેસરી કલર। આપણે કલરવાળો નથી કરવો, આપણી પ્યોર કલર લઈ આવો। કલરવાળો આપણે કાં કેમિકલવાળો આપણે કાં કોઈની દેખાડવું, આપણે તો ખાવાથી મતલબ હે એમાં તો એવું બધું હે। હાલો તમે વિડીયો બનાવી જો। ને હજી સુધી જો કંઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, નકર હું ગાજરનો હલવો નહીં દઉં તમને કોઈને। તમે કોઈ આવ્યો અને રિક્વાયરમેન્ટ કરી હો, રિક્વાયરમેન્ટ સોરી મારી જરાક કહેવા બહુ ઓલું થઈ જાય। આપણે બહુ કંઈ અંગ્રેજી એટલું ફાવતું નથી, તો એ પણ ક્યારેક આવે તો બોલી દઈએ। નકર આમાં હે ને એક મારો દેર હે ને એ મારી બહુ ખુશીઓ કાઢે લંડનમાં બેઠો બેઠો, એટલે મારે પાછું કહેવું પડે કે હાલે મારી ભૂલ થઈ ગઈ એવું બધું હે। તો હાલો તમે વિડીયો બનાવી જો। આમાં ધ્યાન દા નકર જરાક દાજ પડી જાય ને તો અસલ નહીં બને। તો હાલો તમે બનાવી જો।
ચાલો બધાની બાય બાય. એ હે ને આપણો હલવો બસ ખાવાની તૈયારીમાં છે. જો આખું ભેગું તો નહીં, આખું આપણી દૂધ બારે નાખ્યું. હાલો તો હે આપણો હલવો થઈ ગયો છે રેડી. જો તમને ક્યાંય આમાં દેખાતો નથી. આખું છે ને આખું દૂધ ભરે છે ને જો ઘી છે ને છૂટું પડે આમાં. જો તો આપણો થઈ ગયો રેડી હલવો. તો આપણે એમાં નાખી દઈશું કાજુ ને બદામ. તો આ હે કાજુ ને બદામ ભૂકો કરે રાખો તો એ નાખી દે. એવી મિક્સ કરેલા હલવો એ મિક્સ કરેલી ને આપણો થઈ ગયો હલવો રેડી. થોડી દ્રાક્ષ નાખવી તો નાખે તો થોડી કિસમિસ, આપણી દ્રાક્ષ કે કિસમિસ કહેવાય તો કિસમિસ. હાલો તો થોડી કિસમિસ એ નાખે દો. હાલો આપણો હલવો થઈ ગયો છે રેડી. તો હાલો કોઈને હલવો ખાવો હોય તો પછી રિવ્યુ લે કેવો બન્યો મારો હલવો. તો હાલો બધા પાસેથી રિવ્યુ લઈ લઈએ પછી મળીએ. તો ચાલો બાય બાય. હાલ તો અમારા સાહિલભાઈ આગળ રિવ્યુ દી હે કેવો બન્યો એ હલવો. કીજે હો કેવો બન્યો? મસ્તીનો લેક્ચર. વાહ જોયું આ મારા હાસે હલવાની કદર કરે હો. આજે બીજા માણસ આવે રિવ્યુ દેવા મણી. રિવ્યુ દેવા આવે. હા કેવો બન્યો એ કઈ કેવો બનો હશે લાઈક ને સબસ્ક્રાઇબ. હા લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો. કેવો બન્યો? કેવો હલવો બન્યો કે અસલનો અસલનો ને મોટીમાં કેવો બન્યો તો? તમે કરે તો હા હું બધાને રિવ્યુ લેવા જાઉં બધા વાત. હા આવ્યું તો આવ્યું. મસ્ત બન્યો. કેવો બન્યો? એટલે ઈ હજે એટલાકમાં થોડું આવે. મારી હાહુ ની ખબર પડે વધારે. લે લે એટલામાં કાં ઓહો માર વહુ ને તો રૂપારો આજે તો જોઈ ને બધા કહે કે એટલી ઘડીમાં ગઈ ના બનાવે દીજે. હા રે બના દે. હાલે વધારે લે લે. બનાવે બીજે થી મને દે રાખા. ગાજર નો ગાજર લે રાખે તો મને બનાવે દીજો. હા રે એમાં કાં બનાવે દે લે. સાખન બીજો કેવો વીનો જરાક વધારે લે ને વાંધો નહીં. ડોહા માણા ને તો પોસો પોસો હાલે. ભગવાન નો પ્રસાદ ને સાચીનો છે તમારો. ના ના મી બનાયો. ઠીક બનાવે દે. આઈ જે જતી કાકી. રૂપો હાથ આઈ જે કાકી. ત્યાં તો ઓલો હોય. ઈ બનાવ્યો. દૂધ નો ગાજર. એ કાવ બનાવ્યો? હલવો. હલવો. લે લી વાત મિક્સ કર દે એને તો પીછે ખાલી કરવા. એક કાટો ઈને તાઈ કે મજા આવી હતા. એ તો ગતિ કાજુ દેવા પ્રેમી ખાઈ જ જાતો. એ કાજુ કાજુ બદામ ને દ્રાક્ષ. પછી લે નાઈ જે ને દીકરી. અઠવાડિયા નો અઠવાડિયા આવવાનું. અસર બેયો રૂપારો ભરી દીધો. જો ઈ કે છે આઈ પર ભલે વાટ તો ભરે છે. અરે ખાવો હોય તો ઘરે આવો. હાલો હાલો ખાવો હોય તો હે વધારે દેખાડતી હો. આવી કારક મૂકાયો સીધા. મારી બેનો ને પેલી સુપાવ. અરે બોલો હોટલ જેવો બન્યો હો હલવો. હે હા ખોટું બોલજે માં. હા જારો જારો હે લે લે હરમા જેમાં કેવો બન્યો આય? હા હા ગરુ પકડાય મારું નામ ન દેતા.
ચોખ્ખું ઘી ને સોખું ઘીમાં ને જ બનાવે મી દૂધમાં બનાવે. માંગરોળ થી લેવેલ કે મેં બનાવ્યો. હા તો એ તો વિડીયો બધા જોયો જ હું બનાવતી હતી એ પ્રસાદ ને જ કઈ માથેલા હતી. આયુની મમ્મી કીધું હતી કે હા જય ભગવાન ની કામ ભગવાન બહુ સારો છે દબાવીને ભરતો હોય ને. હા દબાવે ને તો હા મેં ટ્રાય કરવા હાટું કર્યો હતો વરે ખરાબ બને તો હા ના ના પછી બધું બગાડવું હતું કે પેલા થોડોક બનાવાય પછી વધારે બનાવાય. હા હા એ પૂજા શાકે અમારે ખેતર ઉપર બનાવે તો જાજે આવો. હા ત્યારે ના ના ઈ તો કાગા જે બનાવવો હોય કોઈ ની તો કોન્ટ્રાક્ટ રાખા હું આથી આવો બનાવે જાજે. પાકો હે ગાજર ગાજર એક તો આ કૂતરો ને જ કઈ સમજાવવા દેતો વે 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 તારો ખાઈ છે ને એ વખત ખાઈ જાય ને સારી શીખવાડ પડે. વિડિયો ઉતારવાનો. ના ના રિવ્યુ હું બધાનો લે ને આવે ગઈ તો એ તમને આ વિડીયો કેવો લાગ્યો તો આપણે એ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવો નવો સપોર્ટ દેતા રહેજો, મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. તો હાલો પછી મળીએ એક નવા વિડીયોમાં. તો તારક બધાની બાય બાય, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય રામ આપી.